दोस्तों पूंछડીના હાડકામાં દુખાવો मतलब કે ટેલબોન પેન अथवा કોક્સિડાઇનિયા એટલે શું? હવે આ જે તમને દેખાય છે જે લીલા કલરનું છે અને નીચે કેસરી કલરનું તે આપણું કમરનું હાડકું છે। તેમાં પણ સૌથી નીચે જે હું તમને હવે બતાડી રહ્યો છું આ ભાગ જે છે તેને ટેલબોન કહેવાય છે, मतलब કે પૂંછડીનું હાડકું। જ્યારે પણ તમે ક્યારેક સડનલી બેસી જાઓ છો જમીન ઉપર, કોઈ કઠણ જગ્યાએ બેસી જવાય છે કે પછી લાંબો સમય તમારું ટ્રાવેલિંગ થાય છે જેમાં તમારી સીટ એકદમ કડક હોય કે જ્યાં આ ભાગ તમારો બેસતી વખતે ઘસાતો રહેતો હોય તો તમને અહીંયા સોજો આવી જાય છે અને પૂંછડીના હાડકામાં દુખાવો થઈ શકે છે। હવે જ્યારે પણ દોસ્તો તમને આ રીતનો દુખાવો થાય ત્યારે મેઇનલી આ કન્ડિશનમાં શું થાય છે, તમે જ્યારે આ રીતે એકદમ પાછળ ટેકો આપીને બેસો ત્યારે પૂંછડીના હાડકાની જગ્યાએ બેસવાની જગ્યાએ તમને દુખાવો થઈ રાખે છે। અને બીજી વસ્તુ, તમે આ રીતે આગળ થઈને જો બેસો તો દુખાવો ઓછો થઈ જાય છે, કારણ કે જે પૂંછડીનું હાડકું છે તે નીચે ટચ થતું બંધ થઈ જાય છે। હવે તેની ટ્રીટમેન્ટમાં શું કરવું જોઈએ? તેની ટ્રીટમેન્ટમાં સૌથી પહેલાં તમારે જે ડૉક્ટરે આપેલી દવાઓ હોય જે ત્યાં સોજો ઓછો કરી શકે તે દવાઓ લેવાની હોય છે અને તેની સાથે સાથે એક તકિયો બેસવા માટે વાપરવાનો હોય છે। નોર્મલ જે આપણો માથાની નીચે રૂનો તકિયો જે રાખવાનો આવે છે તે તકિયો તમે રાખીને બેસશો તો પણ તમને સરખું થઈ જશે। કોમર્શિયલી મળતા તકિયા લેવાની કમ્પલસરી જરૂરત હોતી નથી। આ તકિયો ફક્ત એટલું છે કે તમારે 24 કલાક મિનિમમ 3 મહિના સુધી વાપરવાનો છે। તમે મગજમાં એટલું રાખો કે જે દિવસે તમે તકિયો ન વાપર્યો તે દિવસથી 3 મહિના બીજા ગણવાના છે। તમે આટલું સ્ટ્રિક્ટ રહેશો તો તે જગ્યાએ સોજો ઓછો થશે। આટલું સ્ટ્રિક્ટ શા માટે રહેવું પડે છે? કારણ કે તમે જ્યારે પણ બેસો ત્યારે એ પૂંછડીનું હાડકું નીચે દબાય છે, એ દબાય એટલે ત્યાં સોજો આવે, ફરીથી તેની તે સાયકલ શરૂ થઈ જાય છે। તેની સાથે સાથે કેટલીક સપોર્ટિવ વસ્તુઓ, જેમ કે મેઇનલી આપણે કહેતા હોય કે 2 વ્હીલર ઉપર તમે બેસીને જતા હો અને રોડ ખાડાવાળો હોય અને ઝટકા આવતા હોય તો તેની ઉપર તમારે ટ્રાવેલ નહીં કરવાનું, કારણ કે ઝટકા આવે રાખશે એટલે ત્યાં આગળ સોજો આવે રાખશે। બાકી દવા લેવાની, ત્યાં આગળ તકિયો રાખીને બેસવાનું, ગરમ પાણીનું જે ટબ હોય તેમાં બેસવાનું, 10 મિનિટ સુધી તે જગ્યાએ શેક મળે તો ખૂબ જ સારું છે। આટલી વસ્તુથી સરખું ન થાય તો તમને ત્યાં આગળ ઇન્જેક્શન લેવાની જરૂરત પડી શકે છે અને ઓપરેશનની જરૂરત આ કેસમાં મોટા ભાગે ક્યારેય નથી પડતી હોતી। આટલી કન્ડિશન, આટલી વસ્તુઓનું તમે ધ્યાન રાખશો તો તમને આ દુખાવો ઇઝીલી ઠીક થઈ જ જશે। ધન્યવાદ।